એક જગ્યાએ મેં કીધું કે આપણે ક્યાં પગ્યા હતા કે તમારે ધ્યાન રાખવાનું, અમે તો અહીં બેઠા છીએ. બે દીકરીઓ કોલેજમાંથી નીકળેલી, બાબુ हम एक जोक्स कर रहे थे અને હું આખો પ્રોગ્રામ હિન્દીમાં કરી શકું પણ નથી, અહીં ગુજરાતી જ બોલી, કારણ કે મારું હિન્દી એવું છે કે હિન્દી ન સમજે કે ગુજરાતી ન સમજે. અરે વર્ષો પહેલા 35 વર્ષ પહેલા પહેલી વાર મુંબઈ પ્રોગ્રામમાં ગયો, પહેલી વાર ત્યાંથી બધાએ કીધું કે હિન્દી બોલજો નકર ટેક્સીવાળા છેતરી જાય. એટલે અમે મુંબઈ સાંતાક્રુઝ ઉતર્યા, ત્યાંથી ટેક્સી ભાડે કરી અને પછી અમે હિન્દી બોલવાનું ચાલુ કર્યું. મેં કીધું સીધે સીધે હાઈવે ઉપર જવા દેવાના હે. તો બીજો મારે હારે હતો, એણે કીધું કે અમે લીલા બોર્ડ આવતા હે ત્યાં ખડી કરવાના હે, અને बाद में અહીંયા લે આંકવા આવતા હે અહીંયા લે વાળી લેવાના હે. ત્યાં ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. એટલે મેં કીધું દાંત ક્यों કાઢતા હે, हमको मूर्ख समझता है? તાકે ગુજરાતી બોલો, હું મહેસાણાનો છું. અરે મેં કીધું વહેલા બોલ, આ તો ભાઈ નીકળ્યો આપણો. ઓહો, ખારા હમદરમાં મીઠી વીરડી મળે ને આનંદ થાય એવો આનંદ થયો હતો. એટલે બે દીકરી કોલેજ કરીને મેં પહેલા કીધું ને કે પાયામાં માતૃત્વ છે. અને સંતોએ અને કવિઓએ જનેતાને એક જ વાત કરી છે કે હે માં, તું એવા બાળકને જન્મ આપ, જનની જાત તો ભક્ત જાણ, કાં દાતાર અને કાં સૂર. આ ત્રણની જ માંગણી કરી, બૂસ મારુંની માંગણી કરી જ નથી. એની માંગણી ન કરવી પડે, એ તો એમણામ પધારે. હે જનની, હે માં, જનની જાણી તો ભક્ત જાણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. કા આવા સંતને જન્મ દે, કા આવા દાતારને જન્મ દે, અને સંતને દાતારને કોક હેરાન કરે, ભલે કાંઈ ન હોય પણ ધર્મ માટે માથું દેવાની તાકાત હોય એવા સંતાનને જન્મ દેજે ભલામાના. એની ભૂમિ છે આ ભારત વર્ષ. આ જેવી તેવી ભૂમિ નથી આ. એટલે બે દીકરીઓ કોલેજમાં નીકળી અને બે વાતો કરતી જતી હતી કે તે રામાયણ વાંચી, તક મેં 2 વાર વાંચી, તે તક મેં 1 વાર. કેવું લાગ્યું તને? કે મને જામ્યું નહીં. એટલે હું આ જમાવટ કરવાની વાત છું, મને મજા ના આવે. બોલી કે સીતાજી અભણ હશે, નકર તો રામને જ વનવાસ હતું તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું જોવે? જનક જેવો પિતા હતા, દશરથ જેવો સસરો હતો, ધુબાકા ન કરીએ ઘરે બેઠા બેઠા, ખોટે ખોટે ગયે સીતાજી અને હેરાન થયા. હું હોઉં તો જવું જ નહીં લે, પણ તું ક્યાં જનકનું સોરું છું, અને તારી હાટું સંયમવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે. ત્યાં ઓલી બીજી કે હું હોઉં તો વહી જ જાવ. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ, એને કહેતા તો જંગલમાં સારું. લે આ હાટું રામાયણ લખીશ સાહેબ. અને હકીકત કહું બાપ, પૂરેપૂરા સંસારમાં કોઈ અગત્ય સ્થાન હોય માતાઓ તો તમારું છે. રામાયણ માલી સીતાજીનું પાત્ર કાઢ નાખો, પુસ્તક મટીને પસ્તી થઈ જાય. મહાભારત જેવા ગ્રંથમાંથી દ્રૌપદીનું પાત્ર કાઢ નાખો, પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને આપણા પરિવારમાં તે આ જગદંબાઓને કાઢ નાખો તો આપણે હોટલ સિવાય બીજે જાય ક્યાં? એ તો એવી ભગવતી બેઠી હોય તો ઘરે મહેમાનને લઈ જવાય ને. નકર હમણાં એક ભાઈ ફોન કર્યો, ઘરે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોનમાં ઉપલબ્ધ નહીં હૈ. મૂળ પાયામાં માં છે. અને આપણા 16 સંસ્કાર છે. મારી માતાઓ પગે લાગીને કહું, 16 સંસ્કાર છે. એ 16 દરેકને નથી મળવાના, પણ ગર્ભ સંસ્કારની જવાબદારી તમારી છે. પ્રથમ કોઈ સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે. અને આ સાવગીરીજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ, આવા સંતોના સાનિધ્યમાં બેઠા છે. મારી માતાઓ પ્રતિજ્ઞા લે કે મારા પરિવારમાં જે દીકરીને સારા દિવસો દેખાય એને 8 મહિના સુધી અમે કોઈ કામ કરવા નહીં દઈએ, અને એને અમે રામાયણ અને ગીતા આપી દેશું, અને સાવગીરીજી મહારાજ સદગુરુની માળા આપી દેશું. અને પ્રયોગ કરજો જ, જરૂર છે. હવે આવનારા યુગમાં તમારો દીકરો એક્ટર નહીં બને તો ચાલશે,
પણ તમારો દીકરો જો ધાર્મિક નહીં હોય તો ભારતમાં રહેવાનો અધિકાર નહીં રહે, એ ધ્યાન રાખજો. પણ આ પ્રયોગ કરવાની છૂટી કે જે દીકરીને સારા દિવસ દેખાય અને આ બીજે જ મહિનેથી એ 8 મહિના એ દીકરીને શાસ્ત્ર આપી દે, મોબાઈલ બંધ, અને રોજ હવારમાં એક પગે લાગીને કહું, રોજ હવારમાં આખું ઘર પોતાના મંદિરિયામાં બેસે અને કેવલ 1 જ મિનિટ આંખો બંધ કરી અને પોતાની કુળદેવીને, પોતાના સદગુરુને, પોતાના ઈષ્ટદેવને યાદ કરીને એટલું કહે કે હે પરમાત્મા, અમારા ઘરે એક નવો જીવ પધારી રહ્યો છે, અમે તમને પ્રાર્થના કરીએ કે અમારી ઘરે દિવ્ય ચેતના પધારે. એને આમંત્રણ આપો. દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે એટલી બધી, પણ એ ચેતનાઓને ફરીવાર અવતરવું છે, પણ એ માવું ગોતે છે કે અમારે કોના ખોળે રમવા જાવું, અમારી માં કોને બનાવવી, અમારે કોને ધાવવું. આ શબ્દ બોલી ખરાબ લાગશે પણ કહું, એ માં ગોતે છે. અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે, એને ફરીવાર પ્રગટવું છે. આ પ્રતિજ્ઞા લેવી જ રહી. એક આપના દીકરા તરીકે, આપના ભાઈ તરીકે પ્રાર્થના કરું છું. પ્રથમ સંસ્કાર, અને આવા સંસ્કાર જેને આપ્યા છે ને એના હજારો વર્ષ પછી હજી નામ જાગૃત છે. શિવાજીને શું કામ યાદ કરીએ છીએ, કયો તમે? કઈ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, કઈ પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. શું કામ? તેથી માતાજીએ કુંખ સે દીદી, એવું ડીએની ઊંઘ તે દીદી. આપણા પ્રથમ 2 ગુરુ છે. એ પ્રથમ ગુરુ હોય તો માં છે, અને પછી આપણા સદગુરુ છે. પણ ગુરુમાં જનેતામાં ફરક એટલો, માં કુખથી જ્ઞાન આપે છે, પછી આવા સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના જ આવા સંતાનો, આવા મહાપુરુષોના મુખના જ્ઞાન લઈ શકે. બાકી હમણાં બાપુ એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો, જન્મતા આવે તો ઝુકેગા નહીં ચાલે. નકર જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. જન્મતા આવે બાળક રડવું જ જોવે, ન રડે તો રડાવવામાં આવે છે ગરમ પાણીથી. આમ ડૉક્ટર તરત 5 મુદ્દા લખી લેજો મારા બાપ. એક તો આપણા ફળિયાની સ્વચ્છતા હોવી જોઈએ, એક તો આપણા જીવનની સ્વચ્છતા હોવી જોઈએ, એક આપણા વિચારોની સ્વચ્છતા હોવી જોઈએ, પાયામાં સ્વચ્છતા, બીજું આધ્યાત્મિકતા, ત્રીજું સમરસ ભાવ, નાના મોટાનો ભેદ નહીં, ચોથું રાષ્ટ્ર પ્રેમ, અને 5મું પ્રકૃતિની પૂજા, પર્યાવરણની પૂજા. કે મારથી ગોબરાઈ ન થઈ શકે, હું જતન કરીશ વૃક્ષોનું, હું જતન કરીશ પવિત્ર મહાપુરુષોના વિચારોનું, હું જતન કરીશ આ દેશના શાસ્ત્રોનું. વ્યાસ બોલ્યા એને ફેલ નહીં જવા દઈએ. આ પોતાની સ્વચ્છતા. એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા જ બાળક રડે તો જ સારું લાગે ને, નકર હાસ્ય સારું જ છે. પણ જન્મતા જ કોઈનું છોકરું દાંત કાઢ્યા, જન્મતા હું એનું ગામ મૂકીને ડોક્ટર દિવાલ ઠેકીને વયો જાય, કોણ આવ્યા ભૂતના પેટનો એમ. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. બાપુ સાહેબ, અધિકારી નરમ નો હોવો જોઈએ, ડોક્ટર ગરમ નો હોવો જોઈએ. કોઈ અધિકારી હોય, કડે રિવોલ્વર હોય, સ્ટાર રહી ગયા હોય, એ અધિકારી નરમ ન હોવા જોઈએ. ભલે ધાર્મિક હોય તો ઘરે માળા ફેરવી લે, પણ એ કાંઈ પછી વર્ધીમાં આવી જાય, પિસ્તોલ આવી જાય, જીપ આવી જાય, અને પછી માળાનો બેર ખોલીને રોડે ઊભા રહે, શ્રી રામચંદ્ર કૃપાલુ. નો મજા જામે જ નહીં. એના હાથમાં દંડ જ સારો લાગે. પોલીસ સ્ટેશન જાય અને અધિકારીઓ ફડાક દીને આમ સેલ્યુટ મારે, એટલે સાહેબ એમ કે નહીં, ધીરે ધીરે ખોટા બૂટ ન તોડો. નો સારું લાગે, ફડાકા જ બોલવા દો. અને કાયદાને માન આપો, હક નહીં માન આપો. જે દેશમાં કાયદાને માન હોય, કાયદાને સન્માન હોય, ત્યાં એકતા હોય, કાયદાનો ભય હોવો જોઈએ આપણને. આ નરું સત્ય છે. આ જાહેરમાં બોલું છું સાહેબ. જ્યાં સુધી તમારા સંવિધાનનો તમને ભય ન હોય ત્યાં સુધી રાષ્ટ્રનું કોઈ દી કલ્યાણ ન થઈ શકે.
હવે એ સાહેબ પછી પોલીસ સ્ટેશને બેસી અને સવારમાં 9 વાગે અને સ્ટાફને બોલાવે કે નાઇટમાં કેટલા જણા હતા, કે જી સર અમે 5 જણા. રાતના કેટલાને પકડ્યા છે, કે 5 જણાને. ક્યાં રાખ્યા છે, કે લોકઅપમાં. નહીં લોકઅપમાં ન રખાય, આત્મા પરમાત્મા કહેવાય. આવું હાલે. નહીં એને બારા કાઢો, 5 બારા કાઢો. બિચારા 5 દીથા નાયા નહીં હોય, એને શુદ્ધમ સ્નાનમ સમર્પયામી. એને નવરાવો, પાસે એને આચન આપો, બરાબર. 5 પહેલા બેસી જાઓ, 5 પાણી આપો. ચાલો મિત્રો, 5 જણા 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે કાને પાણી અડાડી અંતર્મુખ થઈ તમારા આત્માને પૂછો, તમે ગુનો કર્યો છે? ઓલા માને એ તો પગના તળિયા મળે ફાટવા, તે રવા જો કહી દઉં છું, બધું કહી દઉં. અધિકારી નરમ ન હોય, ડોક્ટર કોઈ દી ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે. સર્વસ્થ શરીર જોવાનો કોઈને અધિકાર હોય તો એક માને અને બીજા ડોક્ટરને. અમારે એક ડોક્ટર હતા, તે કડક હતા. બોલો હો સાહેબ, જે આવે ને એને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે શું થાય, શું થાય, શું આવ્યો? એ સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. હું કામ ખાવ સબો? મકાઈ ખાવ, ચણા ખાવ. લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે. શું કામ બસમાં ચડો? દમફરિયામાં ચડી જાવ, છોટા હાથીમાં બેઠો. એક જણો રોજ ચિત્ર જોવે કે આ ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો વાડીએ, અને બાવળનો બઠ્ઠો પાવડાનો હાથો અવડો નાખેલો, એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો. સવારે 9 વાગ્યે હોસ્પિટલ. ડોક્ટરે કીધું શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ 150 કે આલજો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નો હારા. એમ જન્મતા આવે બાળક બોલે નહીં, અને આ બોલ્યો તો બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ત્યાં તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, નીચે ગાંટલામાં જ પીડ્યો, પણ બેઠો થયો. નર્સબેન લેવા ગયા હતા તો નર્સબેન સામે બોલ્યો, બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. અને પછી વિચારમાં પડી ગયા, સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ શું કામ બોલ્યો, કેમ બોલ્યો, એ જાણવા સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. સાહેબ ન્યા કોઈ દી રામકૃષ્ણ નો જન્મે. સદગુરુનો ભરોસો એટલે શું? તમારી કુળદેવી માં ઉમિયા હોય, બ્રહ્માણી માં હોય, માં ખોડલ હોય, કોઈ પણ આપણા કુળદેવી હોય, એ કુળદેવી ઉપરનો ભરોસો શું? ભરોસો એટલો જ કે આખી દુનિયા તમને હરાવવાની રાહમાં બેઠી હોય અને તમે મૌન રહી અને હોહરવા નીકળી જાઓ, એ તમારી મોટામાં મોટી કૃપા કહેવાય. ભલા જ્યાં બધાને કઈક જુદી વાત હોય. તમારી સંપત્તિ બધા રાહ જોતા હોય કે ભાઈ આનું તમે સાંભળજો, ભલે ગમે એમ હોય, પણ તમે આપણું કોઈક બૂસ મારે ને તો માણસ દાંત આવે. કેદું નો સીડ્યો ખબર નહીં અમુક હુકામ ઉપરથી આવ્યા. આ પૈસા ઉડે ને તો ઘણા એમ કે લક્ષ્મીનું અપમાન કહેવાય. એ કોણ કે ખબર? જેને ઉડાડવા જ નથી. જે કોક દાન દે અને ત્યારે પાછળથી ટીકા કરે કે આ બધા સચના શાળા. ના, જેને કાંઈ દેવું નથી અને કોક દઈ દે છે ત્યારે એને તકલીફ પડે છે. અને પવિત્ર માણસ એને જ કહેવાય કે જે કાંઈ પરિસ્થિતિ હોય એની અંદર બધાને પોતે ન કરી શકતો હોય, પણ બીજોય માણસ કાંઈક કરે અને ત્યારે હૃદયમાં આનંદ થાય ને ત્યારે માન લેવાનું કે આની ઉપર કૃપા છે. તમે એને બોલતા ન હો અને એની ઓફિસ પાસેથી તમે નીકળો અને કોક એમ કે તમે આ ખબર છે તમને આ કોની ઓફિસ છે? તક ના, આ ફલાણા ભાઈની ઓફિસ છે. તમે બોલતા ન હો એને અરે ખબર પડે કે ઓહો 4 માળની ઓફિસ. અને ગાડીમાં બેઠા બેઠા એમ થાય કે હે મારા નાથ, હે માં ઉમા, હે સાવગીરીજી મહારાજ, હજી આને આપ્યું ને એની કરતાં 10 ગણું આપજો. અમે ભલે આજ નથી બોલતા, કાલ બોલતા થાવું તો ઘડીક એની ઓફિસે બેહવા થાય. આવો વિચાર આવે ત્યારે માનજો તમારી ઉપર કોકની કૃપા છે. આ મોટા મોટી વાત છે.
નહીતર પતિ પત્ની બે માણા શોપિંગ, હવે તો શોપિંગ કહે ને, કંઈક ખરીદી કરવા જાય ત્યાં કે શોપિંગ કરવા ગયા. હા, અમુક અમુક માણસો જે પાછળથી અવર જવર થોડીક ચાલુ થઈ છે, પણ આપણે બહુ ટાઈમે પ્રોગ્રામ પૂરો કરી દઈશું, કારણ કે તમારે કાલે તે પાછું સરસ આખો કાર્યક્રમ છે 8 વાગ્યાથી, એટલે આપણે બહુ ટાઈમ ટુ ટાઈમ એમાં કાંઈ તમે તારે ચિંતા ન કરતા, અને હજી કલાક વહેલા મોડું ઘરે જવાનું થાય તો ચિંતા ન કરતા. આ બાજુ અમે પ્રોગ્રામમાં આવીને એટલે અમને પહેલી બીકી 12 વાગ્યા નથી ને ઉપડ્યા, હું બોલાય છે હું એવું નહીં, 12 વાગી ગયા હવે જવું પડે નહીં, પણ થોડુંક ક્યારેક ક્યારેક તમારે એવું નક્કી કરીને આવવું કે આપણે પ્રોગ્રામ ટેસ્ટ થયા. જો સાંભળો, તૈયારી તમારી હોય તો જ અમને મજા આવે. આ નરું સત્ય. અમે કાંઈ બેઠા ભેગા જામી જાય હૈયે ન આવે, કાંઈ આગળ હખડ ડખડ હોય તો એ તો તમારી તેવડ હોવી જોઈએ કે આને પહેલી કેમ મોઢા માલી કઢવાય, તમે કઈ રીતે સાંભળો છો એના ઉપર, બોલનાર કોણ છે એની કરતાં કાન કોના છે એના ઉપર આધાર છે. ઓડિયોસ મહાન છે, ગાયક નહીં. અહીં કોઈ ન હોય, તમે લતાજીને લાવો તો શું થાય કે અહીં માથા મારે થાય. સાંભળનાર કોણ છે, એ કઈ રીતે સાંભળે છે. અરે આપણે બધા પશુપાલનમાં પણ માનીએ છીએ ને, ગાયો ભેંસો રાખીએ છીએ, ગાય તો દૂધ કરતી જ હોય, પણ દોનાર કોણ છે. બધાને સરખું દૂધ નહીં આપે, એમ સાંભળનાર કોણ છે એની સાંભળવાની શું તૈયારી છે, એ જ મોટી વાત છે. બાકી તો તમે સાંભળો કાલે સુરત પ્રોગ્રામ કરીને આવ્યા હોય, એટલા ટ્રાવેલિંગ કરતા હોય, અહીંયા આવીએ એટલે તો આ વિષ્ણુભાઈને બધા હું આવ્યો ત્યારે જોતા હતા, એટલે તીએ મળવા આવે ને તો એ બધા શું કે મૂળમાં શું, મૂળમાં મને ત્યાં તેજ જ પોગવા ગયો, મૂળનું બાસકું સૌ તમને ભાળીએ એટલે મારો થાક વયો જાય. આ નરું સત્ય. જેમ આંગણામાં છોડ તમે રોપી ગયો ફૂલઝાડ, તો ફૂલ આવે એ ફરજિયાત નથી, તમે એનું જતન કેમ કરો છો એના ઉપર આધાર છે. બકરી સરી ગઈ ફૂલ આવે કરી પૂરું થઈ જાય, એનું જતન કેમ થાય છે. એમ અમે તમારા બગીચાના ફૂલ છીએ, તમે કેમ જતન કરો છો, તમે કેમ સાંભળો છો. અને ઘણીવાર બાપ એવા આવા સારા ઓડિયોઝ બેઠા હોય ને, ત્યારે એમ થાય કે આતરડા કાઢીને તમારે સામે મૂકી દે. એમ આજનું ઓડિયો છે, જેટલું અહીંયા બેઠું એટલું સ્ક્રીન ઉપર જોવે. સાહેબ તમને આવકારું છું, બસ કે ધર્મ માટે જે સમય દેવાની જેનામાં તાકાત હોય ને, એના માટે સાવગીરી સમય આપશે 100%. મારા બાપ તમને અંદરથી ભરોસો હોવો જોઈએ, તમે સમય આપો. નહીં મેં પહેલાં જ્યાં શરૂ કર્યું ત્યાં વહી આવું. આ પૃથ્વી પર રોજ કેટલા જન્મે, કેટલા ગુજરે, 140 કરોડની વસ્તી અત્યારે કહે છે, આપણને ખબર નથી. 140 કરોડ. આઝાદી આવીને ત્યારે 45 કરોડ હતા. વિકાસ તો જોવો આપણો, આને કહેવાય વિકાસ મિત્રો. હવે થોડીક વાર પૂરતા, મારે તમને હસાવવા જ છે, જોક્સ જ કહેવા છે બધા, પણ થોડીક વાર પૂરતા તમે સાંભળો. ઘડીક આમ બેઠા બેઠા આંખો બંધ કરી ગયો, એટલે કે હારું 140 કરોડ ભારતમાં છે, ઘીરે કેટલા, કોણ હહુડિયું મારે. હવે કલ્પના કરો, અત્યારે રોડ ઉપર હહુડિયું કેટલા મારતા છે, કલ્પના કરો, કલ્પના કરો. અત્યારે તમે તમારા ગૂગલને પૂછી લો કે આજનું એરલાઇન્સનું બુકિંગ કેટલું છે, આકાશમાં કેટલા ઉડતા હશે. ભાઈ એ તો તારો પ્રોગ્રામ ઘરે રાખજો. હા, શાંતિ ભવતું. યસ સર. તો તારા એનો 7 લાખ હોય. ક્યારે હું કરવું એ ખબર પડી જાય ને, એના ભાવ વધે. નકર એ કલા જ છે, ન્યાલી બેઠા બેઠા ઘૂઘવાટા કરી કલા છે. એ કઈ જેવી તેવી વાત નથી, પણ ક્યારે રજૂ કરવી એની વાત છે સાહેબ. એમની દાખલા તરીકે અમારા કલાકારના લગ્ન નહીં થતા હોય, જે અમારા કલાકારો ગીતો ગાય ત્યાં લગ્ન નહીં થતા હોય, પણ એ વરરાજો કોઈ દી માંડવા ઊભો હોય એના ગીત ગાઈએ કે હાથમાં તલવાર ફેરા ફરતે વીરા મારો ગાંડી પાછી નો લાગે કોકને, એને ન ગવાય. તો તમે ગૂગલને પૂછો કે આજનું
એરલાઇન્સનું બુકિંગ કેટલું, આકાશમાં કેટલા ઉડતા હશે, ટ્રેનમાં કેટલા હશે, આકડિયા પકડીનું ભાઈ અમુકના અહીંયા માથા આવતા હશે, એની દિશા શું થતી હશે, આ કલ્પના જ કરવાની છે, પછી દાંત કાઢવાના. એસટી બસમાં કેટલા હશે, પોતપોતાના ટ્રકો લઈને રોડ ઉપર ડ્રાઈવરો કેટલા અત્યારે રોડ ઉપર હશે, કેટલા પોતાના વાહનમાં રોડ ઉપર હશે, કેટલા પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં આહુડા પાડતા હશે. એની કરતા સાવગીરી મહારાજની પાસે કૃપા કરીને એટલું કહો કે અમે ક્યાંય નથી આજની રાત, અને અમે તમારા દરબારમાં બેઠા છીએ, આનાથી બીજી અમારા આપણા માટે કૃપા કઈ હોઈ શકે. અમે તમારો પ્રસાદ લઈ રહ્યા છીએ, અમે તમારા અહીંયા દર્શન કરી રહ્યા છીએ, આનાથી આપણા ઉજળા ભાગશું. એટલે પરમાત્મા પાસે માગવાનું એટલું કે બસ અમને સ્નેહીઓ સારા મળે, અમારી રાત સારી જાય. બાકી સાહેબ હાર હારા ને કેવી રાતું જાતી હશે. વિક્રમભાઈ કલ્પના તો કરો, અયોધ્યાનો રાજા હોય મહારાજ હરિચંદ્ર, મહારાજ હરિચંદ્રના અર્ધાંગના તારામતી જે બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, ઘણી ખમ્મા મહારાણી સાહેબને ઘણી ખમ્મા થતી હોય, અને પરિસ્થિતિ એવી આવે કે પોતાના દીકરાની લાશ ખોળામાં હોય અને ખાપણ ઓઢાડવાનો હોય. મેઘલી રાત, ખોળામાં દીકરો સર્પદંશ થયો છે. એટલું તો નહીં, બીજી વ્યક્તિ કોઈ હારે નહીં, એકલી માં. અત્યાર સુધીનો સાહેબ રેકોર્ડ છે કે એકની એક જનેતા એકના એક દીકરાને લઈને શમશાને ગઈ હોય. પરિસ્થિતિ જો જેની માથે તાજ ફરતો હતો સાહેબ, યા તારામતી પોતાના દીકરાને અડધી રાતને ટાળે, વરસાદ ચાલુ છે, ઠમ ઠમ વરસાદના ફોરા પડે છે, શમશાને પહોંચે છે તો અહીંયા રૂખી ઊભો છે તલવાર તાણીને. એ બાઈ કોણ છો? હું જે હોઉં તે, પણ વરસાદ પડે છે, મારો દીકરો ભીનો થઈ જશે, તેને અગ્નિ સંસ્કાર નહીં થઈ શકે, માટે હું તમને પગે લાગીને કહું મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરવા ગયો. કે ના, દાન દીધા વગર નહીં. જ્યારે સમય લાખોને દાન દેતા હતા, આજ પોતાના દીકરાને અગ્નિ સંસ્કાર કરાવવા માટેનો દમડો પાસે નથી. રૂખે હું તારા ઘરના પાણી ભરી દઈ, હું તારા ઘરના વાસણ ધોઈ દઈ, પણ મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરવા દે. અને એમાં વીજળીનો કડાકો થયો, અને વીજળીનો જ્યાં પ્રકાશ પડ્યો તો સામે રૂખી બીજો કોઈ નહોતો ઊભો, એ ભારત વર્ષની ધરતીનો અયોધ્યાનો રાજા હરિચંદ્ર રાજા પોતે ઊભા થા. ભલા માણા મહારાજ તમે કહા હું રૂખીના ઘરે વેચાણો છું, મારી ફરજ, હું આજે રાજા નથી, હું વેચાઈ ગયો, અને એની વેચાડા પછી માલિક જે હુકમ કરે એ હુકમ ઉપર જ મારે હાલવાનું હોય. મારી ફરજ છે દાન લેવાની, કે પણ એકનો એક દીકરો તકી તારો, હું રૂખી છું. તેથી તારા દે મસ્તક ઝુકાવીને ઉભા રહ્યા ને એટલું કીધું કે તો લ્યો મહારાજ, દાણમાં મારું માથું આપું છું, મારો તલવાર અને મારું માથું ઉતારી લ્યો, પણ હું માં છું, મારા દીકરાને હું રખડવા નહીં દઉં. મારું માથું ઉતારી અને તમે દાનમાં લઈ શકો છો, અને પછી અગ્નિ સંસ્કાર કરો. સાહેબ હરિચંદ્ર તલવાર તોડી અને ઘા કરવા જાય ને, અખિલ બ્રહ્માંડનો માલિક પ્રગટ થઈ ગયો હતો કે આ તો તમારી હું કસોટી કરતો હતો, બાકી અયોધ્યાની ગાદી તમારી રાહ જોઈ રહી છે. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે એની અંદર ભરોસાથી જે રહી જાય તો જ પાછો પરત મહાન થઈ શકે. ધ્રુજી જાય, ડગી જાય, એ આ ધરતીમાં ન ચાલી શકે. એક ભાઈના લગ્ન થયા હતા, આમ ફેરા ફરતો પૈણ્યા છે, એ બધાને ખબર છે. આમ અડધો પા ભાગનો ફેરો ફરો ને એટલે ખેતર પાળ આવે. અહીંયા આવે કે ન આવે? બધે આવે.
આમ તે ખેતરપાળ પાસે પહોંચ્યા ને ગોર બાપા કંકાવટી ચોખા લઈને ઉભેલા. ઓમ શુભલગ્ને મધ્યે વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો જ અંગૂઠો અડાડવો પડે. તમે અણવર છો માટે એના પગમાં લી બૂટ મોજા કાઢવાય અધિકાર તમારો છે. માટે તમે આ કામ કરીને વરરાજાનો અંગૂઠો ખેતરપાળને અડાડી ગયો. અણવર કે આલ્યો 200 રૂપિયા આપણે બે અડાડી દઈ, પણ વરરાજાનો અંગૂઠો રહેવા ગયો. એટલે ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે, અણવર આળસુ હશે અને કામ નહીં કરવું પડે, અથવા તો વરરાજાના પગમાં બૂટ મોજા કાઢવાય અને અપમાન જેવું લાગતું હશે, પણ અણવર થયા પછી બધું માન ભૂલી જવું જોઈએ. એટલે ગોર બાપા કીધું નહીં ભાઈ, વિધિમાં કાંઈ ફેર ન હાલે બાપા. માટે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને પાછું અણવર કીધું કે આ 500 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે સોખવટ કરો, સોખવટ બીજી કાંઈ નહીં. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો? તોય ગોર દાદા થોડાક કઠડો, હજી સમજાણું નહીં. ત્યારે અણવરે કીધું કે અંગૂઠો જ નથી, આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી સારો છે, બાકી અડાડવો હું પછી સારે આંગળીઓ અડાડશો તો લાગુ થાય બાપા, પણ મૂળ અંગૂઠો નથી. અરે 2 દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી, લાસ્ટ યરમાં હશે, એ કોલેજમાંથી બહાર નીકળીને 2 દીકરીઓ વાતો કરતી જતી હતી કે બેન તે રામાયણ વાંચી? એ કે મેં એકચ્યુઅલી 2 વાર વાંચી. બોલો, મારે એકચ્યુઅલી શું છે કે મારું ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવું છે. ડિગ્રી માટે ન વાંચતા, પોતાના જીવન માટે વાંચજો. આ નરું સત્ય. અને કોઈ પણ દીકરી એકવાર રામચરિત્ર માનસ વાંચી લઈને મારા બાપ, એના જીવનમાં કોઈ દી દુઃખ ના આવે. આવા સંતોના ચરણમાં માથું નાખી દઈ ને, અને હું કોણ છું, કોની દીકરી છું, મારે કેમ ડગલું ભરાય એટલી સમજણ આવી જાય ને, એનો કોઈ દી વાળ વાંકો ન થાય. ઘણી દીકરીઓ નથી કહેતી પપ્પા તમને શું ખબર પડે? પપ્પાને ન ખબર પડે તો ગટરમાં ન નાખી દીધી હોય જન્મી હોય તેથી. પપ્પાને જ ખબર પડે, એને એના સંતાનોની કેટલી પીડા હોય. અને દીકરીઓ માટે તો અદ્ભુત પીડા હોય હો મારા બાપ. કારણ દીકરીઓ તમે છે ને ખાલી સંતાન નથી, માવતરનું કાળજું છો તમે. અને આ સ્ટેજ ઉપરથી મારે કહેવું હોય, એક કલાકાર તરીકે કહેવું હોય દીકરીઓ, તો તમે કેવલ દીકરીઓ નથી, મારા ભારત વર્ષનું ભાવિ તમે છો. અને તમારું સંતાન ભારતને વિશ્વગુરુ બનાવી શકે. પ્રથમ જનેતા છે, માં છે. અને એક જ એવી દીકરી શબ્દ છે સાહેબ, એના 4 નામ ફરે છે. જન્મ થાય ત્યારે દીકરી છે, એનું નામ દીકરી. પછી ભાઈની બેન બને ત્યારે બીજો શબ્દ આવે બેન. અને એ જ દીકરી 4 મંગળ ફરીને કોકના ઘરે વહી જાય ત્યારે એનું 3જું નામ પડે છે એ વહુ. અને પછી જ્યારે માતાજીની કૃપા થાય ને એક બાળકને જન્મ આપે ત્યારે એનું 4થું નામ પડે છે, એનું નામ છે માં. અને માથી મોટું પછી આ દુનિયામાં કોઈ નથી. માના માં હોય ને એને નાની કહેવાના, પછી માથી મોટું કોઈ નથી. આ સાવગીરીજી મહારાજના જનેતાએ શું પુણ્ય કર્યા હશે કે એના દીકરાને આ 300 વર્ષ પછી આપણે ત્યારે પૂંજી રહ્યા છીએ ને એનો જય જયકાર કરી રહ્યા છીએ. આ જનેતાની તાકાત. એટલે કીધું ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. એટલે દીકરીઓ કોઈ દિવસ એવી કલ્પના ન કરતા કે અમારા માતા પિતાને મારી શું ખબર હોય. કેવલ તમારી ઉંમર 19 વટી જાય ને પછી આવા સદગુરુની જરૂર પડે. ત્યારે ભણવા જાઓ, ગમે ને જાઓ, તમારી કુળદેવીનું નામ લેજો. તમારે જે ટ્રેક ઉપર જતા હોય ચૂકી ન શકો. કારણ કે આ ઉંમર છે ને 22-25 પહોંચીએ ને પછી આવા આવરણ બહુ આવે. એવી બેનપણી મળી જાય. એકચ્યુઅલી મેં તો જો આ ડગલો ભરી લીધો, મારા પપ્પા કાંઈ બોલ્યા જ ન હતા, એ લોકોએ બધું પસંદ કરી જ લીધું. ના, ભાવિનું કોઈ ફેરવી નહીં શકે, પણ માવતર રાજી રહે
અને એ રીતે એના સંતાનો હાલે ને એ સંતાનો કોઈ દી દુઃખી ન થાય. અને માવતરને પૂછ્યા વગર જે દીકરીઓએ ડગલા ભરી લીધા એનો પછી ભૂતકાળ તમે જોઈ લેજો અને એનું ભવિષ્ય જોઈ લેજો, એ કોઈ દી સુખી નહીં હોય. સાહેબ, અમને અનેકના ફોન આવે કે ભાઈ હું અત્યારે વિકાસ ગૃહમાં છું, આજ મારો પતિ મને નથી બોલાવતો અને બાપુજીના ઘરેથી તો હું ભાગી જ ગઈ હતી, એટલે મારા બાપને કહેવાનો મારો કોઈ અધિકાર નથી રહેતો, પ્લીઝ મને ક્યાંક થોડુંક કંઈક સમાધાન. આવા ફોન આવે છે. કારણ કે રૂપમાં લલચાયેલો પુરુષ એ દીકરીઓને આંબલા દેખાડી દે. ઘણા તો ફેસબુકમાં ફ્રેન્ડ થઈ જાય. વાહ વાહ, બહુ સારી વાત. આપણે આજનો આનંદ સાવગીરીજી મહારાજના તીર્થધામમાં પરમ પૂજ્ય મહાકાલગીરીજી બાપુ એમના ગુરુભાઈ શ્રી મહંત સુરેન્દ્રાનંદ પુરીજી મહારાજ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તાળીના ગળાથી પૂજ્ય બાપુનું આપણે સન્માન કરીએ. જય જય મહાકાલ. પધારો બાપુ. વાહ વાહ, જય. ઉજ્જૈનથી પધાર્યા છે. તો આ તીર્થધામમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેમનું સ્વાગત કરવા માટે, સાલથી સ્વાગત કરવા માટે પ્રમુખ શ્રી BM પટેલ સાહેબને હું વિનંતી કરું, પ્રમુખશ્રીને, કે તેઓ મંચ ઉપર આવે અને પૂજ્ય મહાકાલપુરથી પધારેલ મહારાજ સાહેબનું, મહારાજશ્રીનું આપણે સન્માન કરીએ. તાળીઓથી વધાવો. પ્રમુખશ્રી પધારો. સુરેશાનંદ ગિરિજી મહારાજ પધાર્યા છે. પૂજ્ય બાપુના ચરણોમાં પણ અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. બાપુ પધારો. મહાકાલગીરી બાપુ ગયા ત્યારે મને લાગ્યું કોઈ મહેમાન આવતું હશે એટલે બાપુ ટેજથી નીચે ઉતરીને ગયા, પણ આજે આપણી ઉપર ખૂબ આવો આનંદ છે. બાપુ બાપજી પધારો. વાહ, બાપજી પધારો. વાહ વાહ. જય હો, જય હો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એક મિનિટ હો, ખાલી સન્માન થઈ જાય. ભાવથી બધા ગાયો. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. बापू बहुत अच्छी कथावाचक भी है. बापू का हम हार्दिक स्वागत करते हैं. ताली पाड़ी धून गाम ने ए गुरुजी ना नामनी हो माळा चंडो. ताली पाड़वी पड़શે હો ભાઈ. हे नारायण नामनी हो माला चढ़ो धन गराय नहीं एक लाख वाय नहीं. ये धन गराय नहीं एक लाख वाय नहीं. ए पढ़ने निजाय नहीं हो माला चढ़ो. ए गुरुजी ना नामनी हो माला चढ़ो. हरिहरानंद कहे सत्य ने चुकाय नहीं.
હરિ હરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં એ પાનું લજવાય નહીં હો માળા છે લોકમાં ગુરુજીના નામ નહીં હો માળા છે લોકમાં નારાયણ 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 આદિ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ઓમ નમો નારાયણ નારાયણ નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 બોલીએ સાવગીરીજી મહારાજ કી गंगा मात की सदगुरु भगवान की धन्यवाद। बहुत सरस। આપણે ક્યાં પહોંચ્યા હતા વાતમાં?